હા અમારો ભાઈ છે વોટ્સએપ પ્લેસ. અમારી પહેલી સવારી રેડી છે. So first we are going to watch lion and tiger. હા ટમાટર બડે મજેદાર. મીઠું મીઠું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આજે છે 3rd ફેબ્રુઆરી અને અમે લોકો એકદમ સડન પ્લાન બન્યો છે અને અમે જઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 ડેનું પિકનિક. તો તમને સાથે લઈને જઈશું. વેરી અર્લી મોર્નિંગ. જય મહારાજ. 6:30 થયા છે સવારના અને હવે અમે લોકો વેઇટ કરીએ છીએ ગાડી આવે એટલે અમે લોકો નીકળીએ. તો તેલુગુ બોલ્યા. તેલુગુ કેવું છે? રમવાનું ચાલુ થઈ ગયું? શું રમો છો? કોન્સન્ટ્રેશન. ઇન્ટ્રો તો કર. આ કોણ છે? આ કોણ છે? હા, અમારો ભાઈ છે વોટ્સએપ. વત્સલ ભાઈઓ. હા, કઈ જાઓ છો તમે લોકો? સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઓ માય ડેસ, મજા આવે છે? સવાર વહેલા ઉઠી ગયા હે? 3 જણ મજા પડી ગઈ. નાઈસ નાઈસ નાઈસ, ગુડ. અને હવે પ્લેન લેન્ડ થઈ રહ્યું છે. ટેક ઓફ થયું. તો ફર્સ્ટ સ્ટોપ આવી ગયું છે. બધા શું થવા? હે? જગદીશ. ઇન્ડિયામાં ટીમ હોટલ્સ. ઇન્ડિયાનું ટીમ હોટલ્સ. અમેઝિંગ પ્લેસ. શું મસ્ત છે અહીંયા. કે આટલું મોટું છે. આટલું મોટું છે? પીવું તને ઠંડી નહીં લાગતી? બધી ચોકલેટો મળે જ. એટલે આવી તો અમારે નહીં મળતી. આ આવી મેં કોઈ દિવસ નહીં જોઈ. બ્લુ એન્ડ પિંક. બધું મળે છે ને? બે ચા પછી બોલો. ચા પીસ ને? હમ. નાસ્તામાં શું લેવું? ઓ બા વેરાયટી તો જો. આ લેવા છે પાતરા. મન ખાંડવી ખાવી છે. ખાંડવી. પીવું જો તો કરી. ઓ માય ગોડ. દાદાજીને કે કીધું સમોસા ખાવાના છે. ઓ માય ગોડ. ત્યાં કશે બી ફરવા જવાનું હોય ને ટીમ હોટલ. 3 થી 4 કલાક વહેલું ઉઠવું પડે. સવારે બ્રેકફાસ્ટ લંચમાં શું ખાઈશું બધું બનાવીને પેક કરવું પડે. આજે એટલું મને સારું લાગે છે કે સવારે જસ્ટ ઉઠીને રેડી થઈને નીકળી ગઈ. કશું કર્યું નહીં, કશું બનાવ્યું નહીં. અને અહીંયા જો ઇન્ડિયાનું ટીમ હોટલ. મજા પડી ગઈ. હો, પીવું છું તો કરી દે. પેલું ફોરેનરનું કેટલું મોટું બોક્સ છે. ચોકલેટો અમે નહીં જોઈ ને ત્યાં એવી ચોકલેટો મળે છે. તો અમારો બ્રેકફાસ્ટ ટાઈમ. સ્વાદ આ ગયા ને. પપ્પા ચા પીવે છે. રૂચા હવે શું? પાતળા ટાઈમ પીવું? રેડી? મજા પડી? જાનવી શું ખા છો? ખાતરા કે પાત્રા? આગ્રા પાત્રા. જોમો પડી ગયો. અને અમારા પીહુબેન હવે સૂઈ ગયા છે જાનવી દીદી જોડે. અને કેટલે પહોંચ્યા? અબાઉટ ટુ રીચ.
છે કઈ ગુજરાત આવે. આ અંદરની બસ છે એમ ને? જવાનું પિંક રિક્ષામાં. હા, હાય હાય, મજા આવી જાય. અમારી પહેલી સવારી રેડી છે. સી યુ. હમણાં અમે 20 જણથી થઈ ગયા છે, 200-250 થઈ ગયા છે. વાહ, તો કેટલું સરસ કામ કરો છો તમે લોકો. હજુ તો કેટલા ડ્રાઈવર અહીંયા આવવા માટે વેટિંગમાં છે. ઓહો હો. કારણ કે સારું છે જોબ બી, એટલે આપણે કેટલા કામ બધું કરી શકીએ છીએ. કારણ કે બધા અમે નજીક ગામના છીએ. અને આ કામ ખાલી એક સ્ત્રી જ કરી શકે. હા ઘરનું અને બહારનું બેય સંભાળવું તો બહુ મોટી વાત છે. હા, અમે તો સવારમાં વહેલા આવવાનું, એટલે મારો એક બાબો છે 8 વર્ષનો. હા. એ સેકન્ડ ક્લાસમાં છે ઇંગ્લિશ મીડિયમમાં. હા. એને સવાર લઈને આવવાનું, એટલે જોડે જ લઈને આવતી રહું. અને આ તમને તો બહુ અભિનંદન, તમે બહુ જબરજસ્ત કામ કરો છો. તમારો વિડીયો નહીં લઉં, પણ તમારો અવાજ મૂકીશ ખાલી, ચાલશે? ઓકે. ખોટું ના હોય, આપણે કરવાનું છે. આપણે શું કરીએ એ છે. લોકો બાજુ જોવા રહીએ ને હા, સાહેબ, તો તો આપણે પછી ઉપર જ આવી શકીએ. હા, નીકળાય ના પછી. તો પછી એટલે આપણે આપણી રીતના આપણે જોવાનું હોય. જોવાનું, હા. લોકોનું તો કામ જ છે વાત કરવાનું, એમને હા. વાત કરવાનું. આપણે આપણું વિચારો, આપણે આપણું કરવાનું. બરાબર. અને પોતાના પગ ઉપર ઊભું થવું તો કેટલી મોટી વાત કહેવાય. બહુ મોટી કહેવાય. કારણ કે સવારે એટલા વહેલા ઉઠો, જેટલું કામ કરીએ એટલું ઓછું પડે ઘરમાં. કેટલું કામ બધાય કાઠિયાવાડી એ બધું બહાર જવું પડતું હતું બરોડા બાજુ જોબ માટે. હા. હવે બધાને જ અહીંયા જોબ મળી ગઈ છે, પછી? કોઈને બહાર જવાની જરૂર બહાર નથી. જવાની જરૂર નહીં ને. પબ્લિક કેટલી બધી ઇવન અહીં ટુરિસ્ટ આવતા હોય એ લોકોને કેટલી મજા આવતી છે અહીંયા. બહુ જ. અને ફોરેનર બી આવે છે, બધા લોકો આવે છે, કોઈ બાકી તો નથી. પછી અહીંયા તો આના જોયું તો શું જોયું, એટલે જ અમને થયું કે ના, અમારા છોકરાઓને લઈને આવવાના. અમારા 3 છે. ત્યાં પિંક રિક્ષા હોય છે, અને એ બેન સાથે વાત કરીને એટલું સારું લાગ્યું કે એટલા બધા લોકોને રોજગાર મળ્યો છે, પોતે ઊભા થયા છે કેટલી બધી સ્ત્રીઓ. અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય કે ના, જ્યારે ઇન્ડિયામાં સ્ત્રી બહાર નીકળીને કામ કરવું એ બહુ જ અગત્યનું, બહુ મહત્વનું છે. અને આવી રીતે વાતો કરતા કરતા સરસ અમે લોકો પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. અમારું પહેલું સ્ટોપ હતું ઝૂ, કેમ કે છોકરાઓને સવારે વધારે મજા આવે, એટલે હવે ઝૂ જઈશું. હવે હું zookeeper બનું. ઓકે. હજુ રિયલ જોવાનું તો ચાલે ને, અત્યારે આમાં જોઈને શું ખુશ થાય. Bye bye. Nice family. આ તમાર બેનો તો મેચિંગ થઈ ગયું. જાનવી, પીહુ, તમાર બેનો તો મેચિંગ થઈ ગયું જ કહું. Shoes be white, top be white. યસ યસ. અમે ખાલી મિસ્ટર દેવ, યસ, હાઉ આર યુ? me doing good. ગુડ. So first we are going to watch lion and tiger. I love lions. હે, ઝૂમાં જતા જ બધા જ બાળકોને એટલી મજા આવી ગઈ, કેમ કે સવારનો ટાઈમ હતો અને એનિમલ્સ પણ ફ્રેશ હતા, અને હ્યુમન એનિમલ્સ એટલે કે અમારા બાળકો પણ ફ્રેશ હતા. તો અને એટલી સરસ વ્યવસ્થા છે, એટલું સરસ છે કે ના પૂછો ને વાત. શું થયું, તને મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. તેંદુઆ. દીપડા. Hi, Deepu. Statue of Unity. ના વાંધો નહીં, એ તો મેનેજ કરી લઈશ. એક્સરસાઇઝ. નો પ્રોબ્લેમ. જોવા છે ઓકે. એવું જોડા જોડ. ખાસ જણાવવાનું કે ઝૂમાં રહેલા કોઈ પણ પ્રાણી કે પક્ષીઓને હેરાન કરશો નહીં, તેમજ તેમને કોઈ પણ પ્રકારનો ખોરાક આપવાની સખત મનાઈ છે.
જો કોઈ પણ પ્રવાસી પ્રાણી કે પક્ષીઓને છંછેડતા કે ખોરાક આપતા દેખાશે તો આ બાબત ગુનો બને છે. તેમના સામે કાયદેસરની કાર્યવાહી અને દંડની જોગવાઈ છે. તો મેં ઊંઘ લઈ લીધી છે. It's right here. Ants eater છે. એ એન્ટ ઈટર જેવું જ હોય. એ એન્ડ્સ અને અધર બગ્સને ખાય. આપણી ક્રોપ્સ ક્લીન રાખો. સોરી તો જો મોડું બહાર કાઢીને બેઠો છે. કેમ છો ભાઈ તમે મજામાં? ઇગુઆના. ઇટ્સ અ ઇગુઆના. ઇગ્વાના? ઓ યા સાચી વાત છે. ઇગ્વાના. ઇગુઆના. એ જ્યારે બહુ શાય થઈ જાય ને મમ્મા એ ત્યારે કલર ચેન્જ થાય. એ બી રીલી શાય. શું થાય તારે? શાય. તો અમે પછી બધા રેપ્ટાઇલ્સને જોવા આવ્યા હતા. અહીંયા એટલી બધા અલગ અલગ જાતના સ્નેક અને બધા રેપ્ટાઇલ્સ છે કે આટલી બધી અલગ અલગ જાતના અમે લોકોએ ત્યાં કેનેડામાં પણ મને નથી લાગતું કે જોયા હશે. અને બધું એટલું વેલ મેન્ટેન છે. ત્યાં અંદર ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પણ અલગ રીતે એ લોકો કરે છે. અને કોન્સ્ટન્ટ એ લોકો કહેતા રહે છે કે કોઈ પણ પ્રાણીઓને ડિસ્ટર્બ ના કરવા. તો મને એવું લાગે છે કે ઇન્ડિયા કોઈ પણ બહારથી ટ્રાવેલ કરે છે તો આ એક મસ્ટ વિઝિટ પ્લેસ છે. એટ સ્પેશિયલી જો તમારી જોડે નાના કિડ્સ છે તો એને તો એટલી બધી મજા આવવાની છે કેમ કે બધી જ જાતના રેપ્ટાઇલ્સ છે, બધા બર્ડ્સ છે, બધા એનિમલ્સ છે જોવા મળે છે. અને રસ્તામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી કેમ કે જ્યાંથી પણ તમે એક ડિપાર્ટમેન્ટ પતાવીને બહાર નીકળશો કે તરત જ તમને આવી રીતની ગાડીમાં લઈ જશે. અને ઘણી બધી વસ્તુ તો તમે ગાડીમાંથી જ જોઈ શકશો. ટમાટર બડે મજેદાર. હા, ટમાટર બડે મજેદાર. મીઠું. પહેલે કેમ કહેવાય? કોને? અને હા તે કહ્યું તું ભાઈ. Aren't they pink? No, they're making babies, I think. મારું નામ બોલ ને. બોલ ના ભાઈ. શું છે તારું નામ? પિયુ. એની લેંગ્વેજમાં બોલે. પિયુ. પિયુ. Show off. પિયુ. બર્ડ્સ જોતી વખતે પીહુને એટલી મજા આવી ગઈ કેમ કે અમુક વખત જ્યારે બર્ડ્સ બોલે છે તો એને એવું લાગતું હતું કે એ લોકો મને બોલાવે છે, પીહુ કે છે. અને પછી એ કરાવતી હતી ત્યારે બોલતા નહોતા તો એ કે મારું પણ નામ બોલ. તો આ રીતે અમે બધા સાથે ફર્યા. પછી બહુ બધી અલગ અલગ હરણની પ્રજાતિ પણ હતી. ત્યાં અમે મંકીઝ પણ જોયા. અને આ બધું જોઈને નવાઈ એટલે લાગે કેમ કે પીહુએ કોઈ દિવસ જોયું જ નથી. એ અહીંયા આગળ સમજણી થઈ પછી ફર્સ્ટ ટાઈમ આવી છે. તો એને તો લાઈક આ બધું જોઈને ખૂબ 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 મજા આવી ગઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પછી અમે લોકો જોવા જવાના છીએ. પણ આ વ્લોગ ઘણો મોટો થઈ જશે એટલે હું એને 2 પાર્ટમાં બનાવીશ. આ પાર્ટ એનિમલ્સનો અને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પાર્ટ. આ જો. ઓ બાપરે, થાકી ગયું? You not only one, look at them. Plenty of them. તું તો મારી બાજુ ફરો રાખ. મગરનો બચ્ચો. જ્યારે અમે ત્યાં આગળ ફરતા હતા ત્યારે અમને આ બધા મળ્યા અને એ પીહુના વિડીયોઝ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં. તો અમને એટલી મજા આવી. એમણે કીધું કે આ પીહુ છે. મેં કીધું હા આ પીહુ છે. અને પછી મેં પણ કીધું કે તમે અમારા વ્લોગ્સમાં આવશો 1-2 દિવસ પછી. તો થેન્ક યુ સો મચ કે તમે આવ્યા. કેટલા બધા લોકો એવા હતા કે અમને ત્યાં આગળ મળ્યા. ઘણા બધાના તો હું વિડીયો લઈ પણ નથી શકી કે જે ઓળખતા હતા પીહુને. ઘણા લોકો દૂરથી સ્માઇલ આપતા હતા. ઘણા લોકો અમારી પાસે નજીક આવીને અમને કહેતા હતા કે તમારા વ્લોગ્સ અમે રેગ્યુલર જોઈએ છે, અમને બહુ ગમે છે. તમને બધાને એટલું જ કહેવાનું કે તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી અમને એટલું સારું લાગે છે. પીહુ એટલી બધી ખુશ છે
એટલે જો તમે ક્યાં પણ અમને જોવો છો, કેમ કે ઘણા લોકોના અમે લોકો ઘરે આવી જઈએ પછી ડીએમ આવે છે કે અમે તમને કાલે જોયા હતા, અમારે મળવું હતું પણ અમને ખબર નહીં કે તમને કેવું લાગશે. તો એવું પ્લીઝ ના રાખશો. અમે તમને નથી ઓળખતા કેમ કે અમે જોયેલા નથી, પણ જો તમને ખબર છે કે અમે પીહુ છે એ જગ્યાએ, તો તમે પ્લીઝ આવો અમારી પાસે અને આપણે મળીશું ચોક્કસથી અને વાતો કરીશું. જો તમને ફોટોઝ ક્લિક કરવા છે તો આપણે ફોટોઝ પણ ક્લિક કરીશું. તો આવી રીતે અમે બધાને મળ્યા. હોપ કે તમને અમારા વ્લોગ ગમતા હશે. એક ફેમિલી કેનેડાથી આવ્યું હતું, એમને પણ મળીને બહુ મજા આવી. હું વિડીયો નથી લઈ શકી. હોપ કે તમને અમારા વિડીયોઝ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દો. તમારી કોમેન્ટ અમને બહુ જ એન્કરેજ કરે છે. તમને બધાને થેન્ક યુ લાસ્ટ વ્લોગમાં કોંગ્રેચ્યુલેટ કરવા માટે. અને પછી અમે લંચ કર્યું અને હવે અમે જવાના હતા લંચ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, જેનો વ્લોગ કાલે આવશે. તો પ્લીઝ જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. જો તમને કંઈ પણ ક્વેશ્ચન છે, ઘણા બધાનો હું રિપ્લાય નથી કરી શકતી, પણ ઇન્સ્ટાગ્રામમાં મને ચોક્કસથી તમે ડીએમ કરજો. જ્યારે ટાઈમ મળશે ત્યારે હું ડેફિનેટલી રિપ્લાય કરીશ. તમારા બધાના પ્રેમ માટે, સાથ સહકાર માટે ફરી એકવાર દિલથી થેન્ક યુ સો મચ. ફરી મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.